રાજકોટમાં લાડાણી ગ્રુપની ટેક્સ ચોરીમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। અહીં ઝૂંપડપટ્ટીમાં પૈસા છુપાવ્યા હોવાની વિગતો બહાર આવી છે। રાજકોટમાં લાડાણી ગ્રુપની ટેક્સ ચોરીમાં બિલ્ડર ગ્રુપ દ્વારા પૈસા છુપાવવા માટેનો નવો કિમિયો સામે આવ્યો છે। આશરે 500 કરોડ ઝૂંપડપટ્ટીમાં છુપાવવામાં આવ્યા હોવાની વિગતો આઈટી વિભાગને જાણવા મળી છે, જેના માટે આઈટી વિભાગે પોલીસની મદદથી 450 સીસીટીવી તપાસ્યા હોવાનું પણ સામે આવ્યું છે। છેલ્લા થોડા દિવસોથી રાજકોટમાં આઈટી વિભાગના દરોડા ચાલી રહ્યા છે, જેમાં લાડાણી ગ્રુપની ટેક્સ ચોરી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। આ વચ્ચે 500 કરોડની બ્લેક મનીના પુરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યા છે। આ દરમિયાન રાજકોટ યુનિવર્સિટી રોડ ઉપર ઝૂંપડપટ્ટીમાં તપાસ કરતા પુરાવા મળ્યા છે અને બેગમાંથી રૂપિયા 1.25 કરોડ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે। પુરાવા ન મળે તે માટે ઝૂંપડપટ્ટીની જગ્યા પસંદ કરી હોવાની વિગતો સામે આવી છે। આઈટી વિભાગ દ્વારા પોલીસની મદદ લઈ રાજકોટના આશરે 450 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, જેના આધારે યુનિવર્સિટી રોડ ઉપર પીજીવીસીએલની ઓફિસની પાછળ આવેલા પછાત વિસ્તારમાં એક રૂમમાં તપાસ કરતા આવક ચોરીના તમામ પુરાવા મળી આવ્યા છે। આ માટે કંપનીના બ્લેક મનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા દ્વારા કરવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે।